જય માતાજી, જય શ્રી રામ। હું હકુભા કાઠી દરબાર માતાજી મેલડીના ભુવા હતા, મામાદેવના ભુવા હતા। આ બધું છોડવાનું કારણ એ કે 2009થી માંડી તે 2024 લગન મેં લોકોનું આજે લગી બધું જ સારું કર્યું છે અને હવનો વિશ્વાસ હોય છે એ હિસાબે કદાચ હવનું સારું છું હોય છે। બાકી મેં એટલી માળાઓ ફેરવી, એટલા ઉકળતા તેલના તાવાની અંદરમાં હાથ નાખ્યા અને ધૂણવાનું, દોરા ધાગા કરવાનું, દાણા જોવાનું, આ બધું ધતિંગ હોય છે। મને મારી ભૂલ સમજાણી છે કે જે વિજ્ઞાન આજે જે ચાલે છે આ કળયુગ છે। કળયુગની અંદરમાં માની લો કે જ્યાં લગી કોઈ માણસ સામે નથી આવતું ને ત્યાં લગી તમે એને માનો છો। તમારો બે જ વસ્તુ તમને મારી શકે છે, એક તમારો ક્રોધ અને એક તમારે કોઈની ઇજ્જત નહીં કરવી, એમાં તમે ફેંકાઈ જાવ છો। મનસુખભાઈ રાઠોડ જે વસ્તુ કરે છે, સામાજિક કાર્યકર્તા છે, એને કદાચ દુનિયા તો માની લો કે મોદીને વાહેથી ગાળું દેતા હોય, યોગીને વાહેથી ગાળું દેતા હોય, અને એ જે કરે છે કાર્ય એમાં હું સહેમત છું। મને કોઈ મનસુખભાઈનો દબાણ કે કોઈનો મને દબાણ નથી મળ્યો। હું મારી રીતે સુધરો છું કે 2009થી માંડીને તે 2024 લગનમાં મેં આ બધું ભક્તિ અનેક વસ્તુ કરી જોઈ, શમશાનમાં જઈને વિધિ કરી જોઈ, પણ છતાંય મને કોઈ દી માતાજી કે ભગવાન જોવા મળ્યા નથી। ભગવાન આપણા હૃદયની માલપા હોય છે, આપણા દિલની માલપા હોય છે। કે માની લો કે તમે ગાયુંને ખવડાવો, તમે પશુ પક્ષીને ખવડાવો, કે કોઈ બી વસ્તુ કોઈ હાવ નોંધારું ગરીબ હોય એને ખવડાવો તો સારું થાય છે। બાકી કોઈ વસ્તુ ભગવાન જેવી વસ્તુ હવના દિલમાં હોય છે। માતાજી ચામુંડા ચોટીલાના ડુંગર ઉપર બેઠા હોય, એ એની જગ્યાએ બેઠા હોય, તમે ત્યાં જઈ અને એ માતાજી એમ નથી કહેતા કે તમે બાધા રાખો, તમે આ વસ્તુ કરો। અને જેટલા ભુવાઓ ધૂણે છે એને હું સાબિત કરી દઉં કે ભુવા બધાય ખોટા છે। કેમ કે હું ખુદ માતાજી મસાણી મેલડીનો ભૂવો, મામાદેવનો ભૂવો, ઉક્તાપોળની મેલડીનો ભૂવો અને પ્રમાણ સાથે બધું જ કરતો હતો, બધા જ લોકોનું કામ છું છે। પણ હવની શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોય છે, ભાવ હોય છે, પણ આ વસ્તુ જે ધૂણવાનું છે, જે માની લો કે સોમલા બાપુ ખાચર કાઠી દરબાર, એ માતાજીના કોઈ ભૂવા નહોતા, કોઈ ભૂવા નહોતા, એ માતાજીની ખાલી શ્રદ્ધા રાખતા અને એ વેણે વાતું કરતા ને અનેકનું કામ થતું। પણ એમાં કોઈ ધૂણવાનું નહીં કે ખમા હું ચોટીલાની ચામુંડા બોલું છું, એ ખોટી વાત છે। સોમલા બાપુ ખાચર કોઈ દી નથી ધૂણ્યા, કોઈ દી મેરિયો ભૂવો નથી ધૂણ્યો। આ ધૂણવાનું આપ જગતથી નથી આવેલું આવતું। આ ધૂણવાનું તો જેટલું તમે અંદર ઉતરશો ને એટલા જ હાવ મરી ગયા માની લ્યો। હું કે રાવણ દેવ હોય એ તમારી ત્યાં આવે તો તમારી દેવના વખાણ કરે, મારી ત્યાં આવે તો મારી દેવના વખાણ કરે। શું કે એને લાખો રૂપિયા, 50,000 રૂપિયા ડાકથી મળવાના છે। અને ડાક એક એવી વસ્તુ હોય છે કે એ વાગે ને એટલે ગમે એને હુરાતન સડી જાય, પણ એનું પ્રમાણ કોઈ જાતનું હોતું નથી। એ ધૂણી અને 5 હાકડું મારે તો માણસને એમ થાય કે આને માતાજી આવે છે ને પગે લાગે। ધૂણવાવાળા કોઈ બી વસ્તુ એ એક વાઇબ્રેસ હોય છે, ધૂણવાનું વસ્તુ કોઈ વસ્તુ હોતી નથી અને દાણા જોવાની કોઈ વસ્તુ હોતી નથી। હવે તમે ગમે એની પાસે જાશો અને જો એ ખુદ એમ કહી દે કે તારું આની ના છે, હું કે તમને હજી ખબર નથી વીડિયાની અંદરમાં માતાજીએ આ પરસો પૂર્યો ને ઓલો પરસો પૂર્યો, આ જેટલું છે ને એ બધું ધતિંગ છે।
હું જાણી ગયો છું કે વિજ્ઞાનથી મોટી કોઈ વસ્તુ હોતી નથી. માતાજી જેવી વસ્તુ આપણા દિલમાં હોય છે. આપણે કોઈને દેખાવો કરશે, જે ભૂવા માંડવાની માલપા દેખાવો કરશે ને એ ભૂવાની પાસે તમે જાણવા જાઓ, ભૂવા દાદા મારું આ કરી દેશો, ભૂવા દાદા તરત 1100 2500 રૂપિયા 2000 5000 રૂપિયા માંગીને એનું ખિસ્સું ભરી લે અને તમારું ખિસ્સું ખાલી કરશે. અને રાવળદેવ ડાક વગાડે તો એને પૈસા મળવાના છે. ભૂવો ધૂણે અને એને બધાય પગે લાગે, એનું પાપે તમે લ્યો છો. અને ભૂવાને સવારે પૈસાનો ઢગલો થવાનો છે. અને રાવળદેવ એમ કહે કે આજે મારે 11 બોલ બોલવા છે 551 તો એ રાવળદેવને ભુવાએ કીધેલું જ હોય કે એટલા બોલ બોલજો ને અમારું આ કામ થઈ જાય, અમારે માતાજીના સિમેન્ટને ઈંટોની જરૂર છે. પછી કાંઈ કોઈ વસ્તુ હોતું નથી. મેલડીમાં એની જગ્યાએ હોય છે. મેલડીમાં કોઈનું ખરાબ નથી કરતી અને કોઈ વસ્તુ કોઈ માતાજી કે ભગવાન કોઈનું કોઈ વસ્તુ ખરાબ નથી કરતી. મેલી વિદ્યા, તાંત્રિક, લીંબુ ઉતારવા, દાણા જોવા, દોરા ધાગા કરવા, એ વસ્તુમાં કોઈ વસ્તુમાં માનવામાં કાંઈ વસ્તુ આવતી નથી. હું સોશિયલ મીડિયાના માધ્યમથી હક્કુબા દરબારની આ મારી યુટ્યુબ અને મેં મનસુખભાઈની સાથે તે રેકોર્ડિંગ કર્યું છે અને એની વાત કરી છે એની હારે કે મેં આ ભુવાપણું ભાઈ મેકી દીધું છે. કે ભુવા એક ધતિંગ હોય છે, ભુવા ખુદ ધતિંગ હોય છે. કે તમે એટલું બધું પબ્લિક ત્યાં જોવા જાય છે કે ફલાણા રાવળદેવ આવ્યા છે, હાલો આજે સારું બોલ છે, માતાજીનું ઓલું બોલ છે. જો તમે સચ્ચો હશો, વિશ્વાસ હશે તો તમારું હૃદયની માલપા હવારમાં તમે છે ને ખાલી લામ લઈને નીકળી જશો ને. આજે ભગવાન સૂર્યદેવ ઉગેન આથમવાનું નથી છોડતો ને એમ તમે વસ્તુ નહીં છોડો ને એટલે તમારું બધું જ કામ થાય છે. કે મિત્રો કોઈનું આ દુનિયામાં કોઈનું કોઈ હોતું નથી. મનસુખભાઈની આરે આજ લગી મેં તડવસેડ કરી, બધું કર્યું અને એ અનેક ભુવાઓ પૈસા લે છે. એ હાવ ધતિંગ હોય છે. કે મારા બાપ દાદા પાસે, તમારા બાપ દાદા પાસે પેલા પૈસા નહોતા તો આજના ભુવાઓ પૈસા લઈને તમારું કામ કરે છે. જરાક મગજમાં વિચારો કે પૈસાથી કોઈ વસ્તુ હોતી નથી. કોઈ કે મારી ઉપર મેલું કરી નાખ્યું છે તો એ હોતું નથી. તમારા મનની એવું ઘૂસાવી દે છે કે તમને એક જ ઘૂસડું ઘૂસે છે. તમને કામ ધંધે જવાનું મન ન થાય તો એ ખોટી વાત છે. તમે કામ ધંધો કરશો અને આ બધું કરશો તો જ સારું થાય છે, બાકી કોઈ વસ્તુ સારી થવાની નથી. માતાજીના મંદિરે કદાચ નાળિયેર કે પ્રસાદ ધરો ને એ તમને માણા આપે છે ને તમે ધરો છો ને એ તમે ખાવશો. માતાજી હથો જ તમને નથી કહેતા કે લે બેટા આ પ્રસાદ તું બધાને આપી દે. એટલે માતાજીની વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો તમારી રીતે દિલમાં. આવા ભૂવા ભરાડી કોઈ બી ભૂવા હાચો હોય અને આ મારો વિડીયો જે મેકું છું એમાં જો કોઈ મારા નંબર છે 9510616304 9510616304 એમાં કોઈ બી ફોન કરી શકે છે અને હું એ કહીશ કે અહીંયા આવું હું તમને આ બતાવું તોય હું જઈશ. અને એમ કહે કે ચોટીલાના ડુંગર ઉપર જો આપણે કોઈ પાપ નથી કર્યું ને એમ કંઈ કોઈ નથી હોઈ શકતા તો જો ચોટીલાના ડુંગરનો જે એ મહંત હતો ને એનો છોકરો તે બીજી છોકરીને લઈને ભાગી ગયો તો હું કામે ભાગી ગયો ભાઈ? એટલે જે મનસુખભાઈ કરે છે, જે આપણે ઓલા પંડ્યા સાહેબ કરે છે એ બધું જ સાચું છે. અને આ પશુ બલીને કોઈ વસ્તુ માતાજી ક્યાંય માંગતી નથી. તમારા દિલમાં રાખો. પગે લાગવા જવું હોય તો ગમે ત્યાં જઈ શકો, બાકી આવા ભૂવા ટોટ લિંગ ખોટા છે. શું કામે કે ભૂવાની પાસે કોઈ પ્રમાણ હોય ને તો બતાવી દે અને નકર તમે ગમે એ ચિતવણી કરી લેવાની. એક માતાજીનો ફોટો, એક તિલચૂર અને એક માતાજીનો દીવો, એ ત્રણમાંથી તમે ચિતવશો તો હું કહી દઈશ કે આ તમે સીતું બોલો. ન્યા લગીની વાત છે. શું કે મારા હૃદયની માલપા સત્ય છે, ધર્મ છે, નીતિ છે. જ્યાં લગી તમે કરો જ ન કરો. અને ગૌતમ બુદ્ધ એ ખુદ ક્ષત્રિય હતા, પોતાનું રાજપાટ મેલી અને લોકોને આજે રસ્તો એ દુનિયાની માલપા જો નામ હોય ને તો એણે બધું ક્રોધ, મોહ, માયા બધું મેલી અને બધો એક રસ્તો બતાવ્યો છે ને એણે કોઈ જાત ભાત જોઈ નથી. એટલે આજે દુનિયામાં એ પૂંજાય છે. બરાબર? એ કોઈ ભગવાન શું કે આ નહીં. બુદ્ધિ કહેતા બુદ્ધ એ ભગવાન હોય છે, બાકી કોઈ ભગવાન એવી રીતના હોતો નથી. માતાજી એની જગ્યાએ છે, માતાજી સત્ય હશે પણ હવના દિલમાં રાખો. હવના ઘેરે માતાજી પૂંજાય છે. આ બીજા ભુવા પાસે તમે શું કામ જાઓ છો? આવું કાંઈ હોતું નથી. તો જય શ્રી રામ.